बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। दई जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साध जी, बया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધન સાક્ષાત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. સુંદર સાહેબજી આપણા અહોભાગ્યથી આપણને આ વિતક સાહેબનું જ્ઞાન મળી રહ્યું છે. દરેક પાત્ર દ્વારા આપણને કઈ ને કઈ બોધ મળી રહ્યો છે. સુંદર સાહેબજી, આપણું આ સંસારમાં જે જીવન છે ને, એમાં તો હંમેશા પાણીના તરંગો કેવા આવે ને જાય, એવી રીતે માયાના નાના નાના દુઃખો આવતા જ રહેશે. ક્યારેક મોટું મોજું પણ આવે, અને મોટું મોજું આવે ને, દુઃખનું મોટું મોજું, ત્યારે આપણો ઈમાન ડગી જતો હોય છે. તે વખતે સમજવાનું કે આપણી કસોટી થઈ રહી છે. આપણને તો શું દુઃખ પડ્યું છે? કઈ જ દુઃખ પડ્યું નથી સુંદર સાહેબજી. આપણા 12 મોમીન, 12 સુંદર સાથ, જે 4 મહિના સુધી કટ્ટરવાદી બાદશાહના દરબારમાં રહે છે. ચારે બાજુ મોલીઓ, દરબારીઓ, સૈનિકો ની આંખો આપણા 12 સુંદર સાથ ઉપર જ રહેતી હતી. એક પણ સુંદર સાથ નો ઈમાન સહેજ પણ ડગ્યો નથી, કારણ કે એમના દિલમાં મહામતી સ્વામીશ્રી પ્રાણનાથજી બિરાજમાન છે. મહામતી સ્વામીશ્રી પ્રાણનાથજી ના સદાય આશીર્વાદ છે, અને એમના હુકમથી આવ્યા છે. અહીંયા આગળ સહેજ પણ ડર રાખ્યા વગર પૂરી નિષ્ઠાથી શ્રીજીએ જે કામ સોંપ્યું છે ને કરી રહ્યા છે. એવું દુઃખ તો આપણને પડ્યું નથી ને.
એવો ડર તો આપણને છે નહીં ને. એ સંસારમાં તો સહેજ કોક તમને ધમકાવે, ડરાવે અને તમે ડરી જાઓ છો. એટલે ભાઈ 4 4 મહિના સુધી આ કટ્ટરવાદી બાદશાહના દરબારમાં રહેવું એટલે નાની નાની વાત છે. સુંદર સાજી, આ સંસારની અંદર આપણને જે કઈ દુઃખ પડે ને, એ દુઃખ કોણ અનુભવે? આપણો જીવ. જીવ ભાવ છે ને એ દુઃખનો અનુભવ કરે છે. જ્યારે પરમધામની જે આત્મા જે છે ને, એ તો ફક્ત દ્રષ્ટા ભાવથી આ સંસારનો ખેલ જુએ છે. એટલે વર્તમાન સમયમાં જે કઈ સમસ્યા હોય એનો સામનો કરવાનો છે અને એનો ઉકેલ લાવવાનો છે. પરંતુ એ સમસ્યાથી દૂર ભાગવાનું નથી. કેટલી મોટી વાત છે. એ બોધ આપણને આપે છે કે તમારા જીવનની અંદર ધારો કે કોઈ સમસ્યા આવી, તો એ સમસ્યાને સમજવાની છે અને સમસ્યાના મૂળ સુધી જવાનું. એકવાર સમસ્યાના મૂળ સુધી જાઓ ને એટલે તરત તમને એનો ઉકેલ મળશે. ઘણા બધા વિકલ્પો હોય, ABCD. તમે બધા જ વિકલ્પોમાં પસંદ કઈ કરશો કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને હવે કયો વિકલ્પ મારે લેવો છે. બસ જે તે વિકલ્પ છે એ રાજ્યના હુકમથી લો. પણ સમસ્યાથી દૂર ભાગવાનું નથી. કારણ કે જો તમે સમસ્યાથી દૂર ભાગશો તો સમસ્યા તમારો પીછો કરશે. અને સમસ્યા તમારો પીછો કરશે ને તો આ જન્મની બીજા જન્મની અંદર પણ એ જ સમસ્યા તમારા આગળ અહીં ઊભી રહેશે. ના, એ સમસ્યાનો મુકાબલો કરવાનો છે. આપણા યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શું કહે છે કે પહેલાના જે વડાપ્રધાન હતા ને, એને અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને એના વડા હોય ને, એમની આગળ નીચું મસ્તક રાખી નીચી આંખે વાતો કરતા હતા. જ્યારે આ વડાપ્રધાન આંખમાં આંખ નાખીને નિડરતાથી પોતાની રજૂઆત કરે છે અને રાષ્ટ્રના હિતમાં નિર્ણય લે છે, કોઈના દબાણમાં નહીં. જે હોય તારે ઘેર, મારો રાષ્ટ્ર પહેલા. અને એ રીતે તમે જુઓ તો ખરા, રાષ્ટ્ર ક્યાં હતું ને ક્યાંથી ક્યાં લઈ ગયા. એનું GDP ગ્રોથ તો જુઓ. પરમાત્માનો આશીર્વાદ પણ છે એમ કહી શકાય. સુંદર સાજી, એટલે સમસ્યાથી દૂર ભાગવાનું નથી, સમસ્યાનો સામનો કરવાનો છે. અને સામનો કરો તે વખતે સમસ્યાને એના મૂળથી સમજવાની છે. સમસ્યા અને જોવાની આપણી અંદર જાગૃતિ હોવી જોઈએ. એકવાર સમસ્યાને તમે સમજો ને, લગભગ 50% ઉપર તો સમસ્યા તો જ પૂરી થઈ જાય. અને આપણી પાસે સદગુરુ મહારાજની કૃપાથી, રાજીના આશીર્વાદથી જે કઈ ક્ષમતા હોય ને, એ ક્ષમતાથી જે તે પરિસ્થિતિ સામે કાર્ય કરવાનું છે. અને તેની સાથે સાથે આપણું જે જીવનની રહેણી કરણી છે ને, એમાં પણ વાણી અને વિતકના દર્શન થવા જોઈએ. અને સંસારના કાર્યો કરવાના છે, નો ડાઉટ. પણ એ શું કહે છે કે ડિટેચ થઈને કાર્યો કરવાના. સંસારની અંદર ઓતપ્રોત થઈને તમે કામ કરવા જશો ને તો સંસારમાં ઢસડાઈ પડશો. હા, સંસારના કાર્યો કરી અને સંસારથી મુક્ત રહી એને કામ કરવાનું છે.
જલ કમલવત રહીને કાર્ય કરવાનું છે, તો સાચો નિર્ણય પણ લેવાશે અને એનું સારું પરિણામ પણ મળે. બૌદ્ધ ધર્મને માનતા જે બુદ્ધિઝમ લોકો છે ને, એ આ બાબત અંગે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. ખરેખર એ એક પ્રેક્ટિકલ કાર્ય કરે છે. એ શું કરે કે બધા ભેગા મળે અને જેને સરસ ડ્રોઈંગ આવડતું હોય ડ્રોઈંગ કરે, સરસ કલર પૂરે, કોઈને સરસ મૂર્તિ બનાવતા આવડે મૂર્તિ પણ બનાવે, સરસ મજાના રંગ પૂરે, ધ્યાનથી જુએ, એનો આનંદ લે, ત્યાર પછી એ જે સુંદર ચિત્ર છે એનો ડૂચો બનાવીને ફેંકી દેવાનો. કેમ? એ રીતે પોતાની અંદર એક જલ કમલવત રહેવાની ક્ષમતા કેળવી રહ્યા છે કે ભાઈ આ જે કાર્ય કર્યું એ પૂર્ણ થયું પછી એની અંદર સતત ચિત્ત રાખવાનું નથી. સંસારની અંદર પણ આપણે કોઈ સેવાનું કાર્ય કરીએ છીએ, કોઈ સુંદર મંદિર બની રહ્યું હોય છે, એમાં પણ આપણે ફાળો આપતા હોઈએ. આપણા ધામ છે એ ધામની અંદર પણ આપણે જે તે રૂમ બનતી હોય તે વખતે આપણે ફાળો આપતા હોઈએ છીએ. પરંતુ ફાળો આપવાની સાથે આપણને ઈચ્છા થાય કે ભાઈ મારા નામની તકતી લાગે. અહીં આગળ આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ ને તો એમ કે છે કે ભાઈ હા, એ જે ફાળો આપ્યો, દાન આપ્યું, ત્યાર પછી આ કાર્ય મેં કર્યું છે એવું બોલવાનું નથી, પરંતુ જે તે કાર્ય થયું છે તે ધણીજીની કૃપાથી કાર્ય થયું છે. મને નિમિત્ત બનાવ્યો છે અને મારા મારફતે આ ધનજીએ કાર્ય કર્યું છે. કરતા હતા તો ધનીજી છે. એ જો વિચાર કરો, આવો ભાવ આપણી અંદર આવવો જોઈએ, તો એ જે કાર્ય ધનીજીના ચરણોમાં સરળતાથી પહોંચી જાય છે. સંસારમાં છીએ અને સંસારની અંદર આપણને જે મનુષ્ય તન મળ્યું છે, અંતઃકરણ મળ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બરાબર છે, અને દિલ પણ આપ્યું છે ને સંસારની અંદર પાછું આ દિલ છે ને ક્યારેક વિષય વસ્તુની અંદર લાગી જતું હોય છે. અહીં કે છે હા, એ દિલ દેવાનું મન થાય ને સંસારના કાર્યો કરો, પણ દિલ દેવાનું મન થાય તો આપણી તારતમ વાણી છે એમાં દિલ લગાવવાનું છે, આપણા વિતક સાહેબ છે એમાં દિલ લગાવવાનું છે, આપણી ચિતવાની છે, રાજ્યની સેવા છે, એમાં પૂરેપૂરું દિલ લગાવો અને જુઓ પછી એનો અલૌકિક આનંદ. હકીકતની અંદર થાય છે ઉલટું. આ વિતક વાણી સેવા પૂજા એક જવાબદારી છે, એ રીતે આપણે પૂર્ણ ક્યારેક કરી દેતા હોઈએ છીએ અને હાશકારો અનુભવતા હોઈએ છીએ, અને મનમાં તો સંસારની વસ્તુ અને વ્યક્તિ એ વસેલી રહે છે, અને પાછી કામનાઓ તો ઉત્પન્ન થયા જ કરે છે. એટલે એ દુઃખનું મૂળ છે. ખરેખર સાચું જીવન જીવવું હોય ને તો આધ્યાત્મિક જ્ઞાન બહુ જરૂરી છે. આપણા બાળકોને પહેલેથી આ પાયાના ધાર્મિક સિદ્ધાંતો છે ને એટલે સમજાવવાની જરૂર છે કે ધીમે 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 પછી એમને એક માર્ગ મળી જશે ને, એમની એક જિજ્ઞાસા ઉત્પન્ન થશે, પછી કેવું નહીં પડે, એ પોતાની રીતે અંદર આગળ વધે જ જશે, વધે જ જશે. પણ દિશા સૂચન તો કરવું પડશે ને. હે
ધારો કે આપણો 1000 2000 માણસો વ્યક્તિઓનો સમાજ છે, તો એ સમાજમાંથી 20 25 માણસો તો એવા નીકળવા જોઈએ કે જે આ વાતને સમજે અને ભેગા થઈ અને એનું મનન મંથન ચિંતન કરે, અને એ જોઈ અને નવી પેઢી પણ એની અંદર આકર્ષાય. હાથ પર હાથ રાખી અને બેસી રહેવાથી કઈ થવાનું નથી. સુંદર સાથજી, ખરેખર આપણું સંસારી જીવન છે એમાં આપણે 80% ઓતપ્રોત રહીએ છીએ, અને આધ્યાત્મિક જીવન હોય એમાં 20% રાખી છે. એ બિલકુલ સાચી વાત છે. 24 કલાક છે, એ 24 કલાકની અંદર તમે વિચાર કરો કે કેટલો સમય આ વિતક વાણીના ચિંતનમાં ફાળ્યો, સત્સંગના અધ્યયનની અંદર ફાળ્યો, અને કેટલો સમય આ સંસારના કાર્યોની અંદર ફાળ્યો. તો 20% આપણને વધારે લાગે. 20% કરતાં પણ ઓછો સમય આપણે આધ્યાત્મિક જીવન જીવીએ છીએ. પછી આપણે આશા રાખીએ કે મને ધનીજીના દીદાર થાય. એ કેટલું દૂર છે. અહીંયા આગળ શ્રીજીની જો ચર્ચા થાય છે ત્યાં અહીંયા આગળનો જે રાણા ખરો ને એ પણ વેશ પલટો કરીને આવે છે, દૂરથી ચર્ચા સાંભળે છે, જેટલો એનો અંકુર હતો તેટલું જ ગ્રહણ કરે છે. તેથી તેમને શ્રીજીની પહેચાન થતી નથી. અને તે વખતે અહીં કેટલાક સુંદર સાથ પણ આવે છે. અમરસિંહ, રામસિંહ, ગંગાબાઈ, આ બધા આવે છે, ચર્ચા સાંભળે છે, શ્રીજીની પહેચાન થાય છે અને તારતમ પણ ગ્રહણ કરે છે. અને આ સમય દરમિયાન સુરતથી ગોવર્ધન ભટ્ટ અને તેમના પત્ની ધોલીબાઈ પણ આવે છે અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને પ્રણામ કરે છે. સુંદર સાથજી, જીવનમાં ગમે તે પરિસ્થિતિ હોય ને, આપણે ક્યારે ડરવાનું નથી. અને જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેય તરફ ચાલતા જ રહેવાનું, ચાલતા જ રહેવાનું. અને પરમાત્માની કૃપાથી આપણને જે કંઈ મળ્યું છે, તંદુરસ્ત શરીર છે, રાજ્ય મહારાજની કૃપા છે. જીવન નિર્વાહ માટે આર્થિક ઉપાર્જન થાય છે, રાજ્ય મહારાજની કૃપા છે. જીવનમાં સમય મળે છે સત્સંગ સાંભળવાનો, વિતક વાણી સાંભળવાનો, હા, રાજ્ય મહારાજની કૃપા છે. તો એ જે કંઈ આપણને મળ્યું છે, જે સમય મળ્યો છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. બાકી સમય તો આમ પાણીની જેમ વહ્યો જાય છે. પરંતુ જો સંસારની વસ્તુ કે સંસારની વ્યક્તિમાં તમે વધુ પડતું દિલ લગાવી દીધું તો પછી શું થશે? સેવા કાર્યમાં દિલ નહીં લાગે, વિતક વાણીની અંદર પણ દિલ લાગવાનું નથી. આ બાહ્ય રૂપથી તમે કાર્ય કરો છો, પણ તમને અંદરથી પ્રેમ ઉત્પન્ન થતો નથી, આનંદની લાગણી ઉત્પન્ન થતી નથી. આપણું સંસારનું જીવન તો કેવું છે જુઓ ને. સંસારના જીવનની અંદર તમે જુઓ કે કોઈ પણ નાનું બાળક હોય તો એને પ્રાઇમરી લેવલનું શિક્ષણ, પ્રાથમિક શાળાનું, બરાબર, માધ્યમિક શાળાનું, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, આ બધું શિક્ષણ આપીએ છીએ. પછી એને નોકરી લગાડીએ, એનો લગ્ન થાય, છોકરો કમાતો થાય, તો મોટા ભાગનો તમે જુઓ એ સમય છે ને એ સંસારના કાર્યોની અંદર જ વપરાઈ જતો હોય છે.
અને બિલકુલ ધનીજીને યાદ કરવા માટે સમય હોતો જ નથી. 10 કે 15 મિનિટ આપણે આપણા નિજ મંદિરની અંદર સેવા પૂજા કરતા હોઈએ તો પણ એક નિત્યક્રમ પૂર્ણ કરી અને ત્યાર પછી યાદ નથી કરતા, તો આ કેવી રીતે ચાલે? એક અખંડ સૌભાગ્યવતી અર્ધાંગીની છે અને એનો પતિ કંઈક વિદેશની અંદર કમાવા માટે ગયો છે. હવે 1 મહિને આવે કે 6 મહિને આવે, જ્યારે આવે, પણ એ સમય દરમિયાન એ એની પત્ની જે છે એ કેટલી બધી વાર યાદ કરતી હશે. અનેક વખત દિવસની અંદર. એવું ક્યારે આપણે આપણા ધનીજીને યાદ કરીએ છીએ ખરા? આપણે પણ પરમધામથી અહીંયા આગળ માનો ખેલ જોવા માટે આવ્યા છે. આપણા જે નુરીતન છે ને એ રાજી મહારાજના ચરણોમાં બેસાડ્યા છે. રાજી મહારાજ પણ જો કેટલા પ્રેમાળ છે, એમના ચરણોમાં આપણા દિવ્ય તન બેસાડ્યા છે. અને એ જે સુરતા રૂપે આ જગતની અંદર મોકલી અને માયાનો ખેલ બતાડી રહ્યા છે. અને એ યાદ આપણે આવતું નથી, એટલે યાદ કરવા માટે, જાગવા માટે આપણને આ વિતક વાણીનું જ્ઞાન મોકલવામાં આવ્યું છે. એકવાર આપણે જાગી જઈએ પછી દિવસમાં અનેક વખત આપણને ધણીજીની યાદ આવશે. સુંદરસાદજી આ સંસારની અંદર, આપણા ભારત દેશની અંદર અનેક હિન્દુ ધર્મના પર્વની ઉજવણી કરીએ છીએ. જેમ કે દિવાળીનું પર્વ ઉજવીએ ત્યારે પણ અલગ અલગ શક્તિની ઉપાસના થતી હોય છે. તો આપણી તો મહાશક્તિ શ્યામા મહારાણી છે. આ મહાશક્તિ શ્યામા મહારાણીને આપણે યાદ કરવાના છે. એમને યાદ કરીને આપણું ઘર સ્વચ્છ બનાવવાનું છે, પવિત્ર બનાવવાનું છે, શ્યામા મહારાજની સેવા પૂજા કરવાની છે અને હંમેશા સત્યના માર્ગે રહેવાનું છે. એ આપણું સૌભાગ્ય છે. અને એવું કરતા કરતા આપણો જીવ ભાવ છે ને એ સુધરી જશે. અને આપણું આ જે જીવન છે ને સુંદર સાતજી, અક્ષર બ્રહ્મના કેમેરાની અંદર અખંડ થઈ જશે. અને આપણે પરમધામ જઈશું ને એ પહેલા તો આપણી ફાઇલો તો પહોંચી ગઈ છે. હા, પહેલા આપણી ફાઇલો પહોંચશે કે આ જગતની અંદર આવીને આપણે શું કર્યું. અને ત્યાર પછી જ્યારે ત્યાં આપણે જાગીશું ને તે વખતે આપણી ફાઇલ ખુલવાની છે. ભાઈ, તમને આ માયાનો ખેલ જોવા માટે મોકલ્યા હતા. હા હા, તો તમે શું કર્યું? જુઓ, આ તમારું બધું અહીંયા રેકોર્ડ છે જ અને કેમેરાની અંદર બધું અખંડ છે જ. હે, ગામધણીજીને તો ભૂલી જ ગયા તમે. અને માયાની અંદર એવા ઓતપ્રોત થઈ ગયા વસ્તુ અને વ્યક્તિની અંદર, એટલા બધા મોહિત થઈ ગયા કે ધનીજીને તો યાદ જ ન આવી. તે વખતે ધનીજી મરક મરક હસશે ખરા, આપણે નીચું જોવાનું થશે. એટલે અહીંયા આગળ આપણું જે કંઈ આ જાગરી લીલાનું બ્રહ્માંડ છે એ બધી આપણી લીલા અખંડ થઈ રહી છે. હવે આગળ પેલી ઉદયપુરની વિતક આવે છે. ઉદયપુરની વિતકની અંદર અગાઉ આપણે જે કંઈ વિતકની ચર્ચા કરી હતી એ થોડું આપણે જોઈ લઈએ તો એની તમને લિંક બેસી જાય કે શ્રીજી અને સુંદર સાથ ઉદયપુરમાં આવે છે અને ઉદયપુરમાં શ્રીજી જોર શોરથી આવેશયુક્ત શક્તિથી ચર્ચા કરે છે. શ્રીજીની જે ચર્ચા એટલી બધી રસપ્રદ હોય છે, જે કંઈ સાંભળવા આવે ને
એ દરેકને શ્રીજીમાં યુગલ સ્વરૂપના દર્શન થવા લાગ્યા. લોકોના ટોળે ટોળાવા લાગ્યા. હવે આ વાતની જાણ એ ઉદયપુરના રાણાના થઈ. એના દરબારમાં વાત પહોંચી. તો બધા પ્રકારના લોકો હતા. કેટલાક લોકો ખરેખર પ્રશંસા કરતા કે એ જે મહાત્મા આવ્યા છે ને, અરે એની ચર્ચા તમે સાંભળો ને તો તમને ઉઠવાનું મન ના થાય. કેટલાક નિંદા પણ કરતા હતા. હવે રાણાને થયું કે ભાઈ સાચી હકીકત શું છે એ મારે જાણવું પડશે. તેથી તેમણે શું કર્યું, દરબારના પંડિતો હતા ને એમને શ્રીજી પાસે મોકલ્યા. જા તમે સાંભળો અને પછી મને આવીને કહેજો. હવે તકલીફ એ હતી કે આ પંડિતોને કોઈ વધારાનું શાસ્ત્રોનું જ્ઞાન હતું નહીં. પોતાના ભરણ પોષણ માટે ત્યાં રાણાને ત્યાં રહેતા હતા, નોકરી કરતા હતા. અને જીવનની અંદર પહેલી વાર અહીંયા શ્રીજીની અભૂતપૂર્વ ચર્ચા સાંભળી. ચર્ચા સાંભળીને બધા પંડિતો છે ને અંદરો અંદર એકબીજાને સામું જોવા લાગ્યા. અરે શું કરીશું હવે, આ તો બહુ જ્ઞાનની વાતો થઈ રહી છે. આપણને અક્ષર બ્રહ્માંડની ખબર નહીં. આ તો અક્ષર બ્રહ્માંડથી પરે અક્ષર બ્રહ્માંડથી પરે પરમધામની વાતો કરે છે. આપણે હવે રાણાને શું જવાબ આપીશું? હવે તે વખતે શ્રીજી આ પંડિતોને બહુ આદર સત્કાર પૂર્વક બેસાડ્યા, જ્ઞાન ચર્ચા એમની સાથે કરી. અને શ્રીજીએ એમને ભાગવતના 40 પ્રશ્નો આપ્યા અને વેદાંતના 15 પ્રશ્નો આપ્યા. અને કહ્યું કે તમારી અનુકૂળતાએ, ઉતાવળ નથી, તમારી અનુકૂળતાએ આ જે પ્રશ્નોનો જવાબ મને આપજો. હવે આ શ્રીજીના પ્રશ્નોના ઉત્તર કોઈ આપી શક્યા નહીં. પંડિતો વિચારવા લાગ્યા કે જો રાણાને આ વાતની ખબર પડશે ને તો આપણી રોજી રોટી બંધ થઈ જશે. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે રાણા પાસે જઈએ અને આ મહાત્માની નિંદા કરીએ. હવે પંડિતોએ રાણા પાસે જઈને શ્રીજીની નિંદા કરવા લાગ્યા કે ભાઈ આ એમની વાતોમાં પડશો નહીં. આ મહાત્મા છે તદ્દન અભણ છે. આ નકામા સાધુઓ બધા ભેગા થયા છે તમારા રાજ્યની અંદર અને એમની પાસે આત્મતત્વની કોઈ વાત જ નથી. એમના દર્શન પણ ના કરાય, જોજો જતા. હવે રાણાએ આ પંડિતોની નિંદા ઉપર નિંદા પણ સાંભળી. એટલે જે એમની અંદર જે તરવારાટ હતો ને એ ઓછો થયો. બની શકે અહીંયા આગળ તો વિવિધ પ્રકારના આ બહારથી સાધુ સંતો આવે છે, જેમાં સાચાય હોય ને ખોટાય હોય. અને એટલે એમને શ્રીજીની પહેચાન થઈ નહીં. પણ એમને થયું કે લાય મને જઈને જોવા દેતો ખરો. એટલે એક દિવસ વેશ પલટો કરી અને આ રાણા ત્યાં આવે છે અને દૂરથી સાંભળે છે. પરંતુ એમની અંદર કોઈ જાગણી થઈ નહીં. હવે શ્રીજીની જાગણી યાત્રામાં ત્રણ પ્રકારની સૃષ્ટિ હતી: બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. હવે ચર્ચા સાંભળી અને બ્રહ્મ સૃષ્ટિ ખુશ થાય છે. સંસારના દુઃખની કોઈ પરવા નથી. ઈશ્વર સૃષ્ટિ છે એને સંસારનું થોડું થોડું દુઃખ રહે છે. અને જ્યારે જીવ સૃષ્ટિ હોય ને એ તો સંસારના રોદણો જ ચડે છે. હવે આવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે. હવે એમાં શું થયું, તો એ નજીકમાં બીજું એક રાજ્ય હતું અજમેર. એ અજમેર ઉપર બાદશાહે યુદ્ધ કર્યું
અજમેરના જે રાજા છે એને બંદી બનાવ્યા, પરંતુ એમના રાજાના અજમેરના રાજાના દુર્ગાદાસ બધા ગુરુ રાખે, ગુરુપદ ઉપર દુર્ગાદાસ હતા. એમણે શું કર્યું કે અજમેરની જે મહારાણી હતી ને એમને ઉદયપુર મોકલી દીધા. હવે આ વાત જ્યારે બાદશાહ એ સાંભળી ત્યારે એમને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને બીજી વાત એ બાદશાહને એ પણ માહિતી હતી કે ઉદયપુરની અંદર જે ફકીરોને હું શોધું છું ને એ ઉદયપુરની અંદર આવ્યા છે. એટલે અહીં આગળ અજમેરનો એક દૂત હતો, એનું નામ મથુરિયા. એ મથુરિયાને મોકલ્યો કે જા ભાઈ ઉદયપુરના રાણાને જઈને સંદેશો આપો કે કાં તો તમે મુસલમાન થઈ જાઓ અથવા તો તમને મારી સાથે યુદ્ધ કરો. હવે એ જે મથુરિયા નામનો દૂત હતો ને એ આઈને કોને મળે છે? આ રાણાનો જે પુરોહિત છે ગરીબદાસ પુરોહિત, એને રાણા જો સંપર્ક હતો, એ સંદેશો લાવે લઈ જાય. તો એ ગરીબદાસ પુરોહિતને વાત કરી. હવે આ ગરીબદાસ પુરોહિત છે એ ઉદયપુરના રાણાને કહે છે કે પેલા બાદશાહનો સંદેશો છે કે તમે ઇસ્લામ સ્વીકાર કરી દો તો હું તમને સંપત્તિ પણ આપીશ, 5 પરગણા ભેટમાં આપીશ, રક્ષણ પણ આપીશ, ને તો તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આવી વાત રાણાના કાનમાં જઈને કહી. હવે આ તો સાચો રાજપૂત હતો. આ વાત સાંભળતા જ રાણાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. જુઓ અહીંયા સાચા રાજપૂતનું લોહી અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ જે હોય ને એ ક્યારેય ના બદલાય. અત્યારે આપણા દેશની સમસ્યા છે ને એમાં જે કન્વર્ટેડ હિન્દુઓ છે ને એ હિન્દુસ્તાનની અંદર તકલીફો ઊભી કરી રહ્યા છે. અને એમાંય જે હિન્દુઓ છે એમાંના કેટલાક સેક્યુલરની વાતો કરી રહ્યા છે, તો ભવિષ્યમાં એ પણ કન્વર્ટેડ હિન્દુ થવાના છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, સનાતન હિન્દુ ધર્મ જે છે એની છત્રછાયામાં તમામ હિન્દુએ એકત્ર થવાની જરૂર છે. અને એનો પરચો આપણે જોઈ રહ્યા છે, એની શક્તિ આપણે જોઈ રહ્યા છે. અને એને લીધે જ આપણું રાષ્ટ્ર છે ને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. સુંદર સાતજી આ રાણા તો સાચા રજપૂત હતા. વતન પ્રત્યે સાચો પ્રેમ હતો, દંભ નહીં. રાણાએ ગરીબદાસને ચોખ્ખા ચટ શબ્દોમાં કહી દીધું કે ભાઈ તું એક પુરોહિત છું એટલે તને છોડી દઉં છું, અને બીજી વાર મારા નજર સમક્ષ આવતો નહીં ક્યારેય. આ શરમ નહીં આવતી? એક નશ્વર સંપત્તિ માટે મારે મારો હિન્દુ ધર્મ બદલવાની વાત કરસ? બોલતો પહેલા સહેજ વિચાર તો કરવો તો. રાણા સાહેબ, હું નથી કહેતો, આ બાદશાહે સંદેશો મોકલ્યો છે. અરે બાદશાહે સંદેશો મોકલ્યો પણ તને શરમ ના બોલતો? એ સિપાહીઓ આવો અને ધક્કા મારીને બહાર કાઢો. અહીંયા આગળ બાદશાહનો દૂત જે મથુરિયો હતો એ અને એની જોડે આ ગરીબદાસને તો કોઈ અભિમાન ન હતું, પરંતુ જે બાદશાહનો દૂત મથુરિયો હતો ને એને એમ થયું કે આ બાદશાહનો સંદેશો છે ને એ સંદેશો સાંભળી અને આ રાણા છે ને એનું તરત જ બધું આપી દેશે. બરાબર, જેમ કહીશું એ પ્રમાણે કરશે.
પણ આ રીતે વર્તન જોઈ અને મથુરાને પણ બહાર કાઢી મેલ્યો. હવે મથુરાનું તો અભિમનું ઉતરી ગયું કે અહીંયા આગળ આપણી દાળ ગળેવી નથી. એનો અહંકાર ગવાયો સુંદરસાજી. હવે એનો અહંકાર ગવાયો. એની અંદર આવા લોકો શું કરે ખબર છે? હલકી બુદ્ધિ હોય પાછી, મીઠું મરચું ભભરાઈ અને બધી વાતો કરતા હોય, નિમ્ન કક્ષાની વાતો કરતા હોય. આ એવું હમણે કર્યું આ મથુરિયાએ. મીઠું મરચું ભભરાઈ અને એ બાદશાહને વાત કરાઈ કે તે જાણ કર્યું ને તે વખતે મારી સાથે આવો આવો વ્યવહાર કર્યો, આવું આવું બોલ્યા. સુંદરસાજી, આ રીતે અહીં દજ્જાલની એન્ટ્રી પડી શકે. જો કોને દજ્જાલ કહેવાય? સુંદરસાજી, અત્યારે આપણે પણ આપણું જે જીવન મળ્યું છે એમાં ક્યારેક પદની લાલચ હોય, સંપત્તિની લાલચ હોય, અથવા તો ક્યારેક ડર હોય. કોઈ ડર બતાવે, કોઈ ધમકી આપે, તો મેં જોયું છે કે ચણા મમરાના ભાવે વેચાઈ જતા હોય. અત્યારે આપણા હિન્દુસ્તાનની અંદર એક સનાતન હિન્દુ ધર્મ ના નેતૃત્વમાં આપણે એક થવાની જરૂર છે. પરંતુ કેટલાક બહુ રૂપિયા આવે અને લોકોને મફતમાં ચોખા આપવાની વાતો કરે, મફતમાં બીજળી આપવાની વાતો કરે, મફતમાં પાણી આપવાની વાતો કરે અને એની વાતોમાં ફસાઈ જઈ અને આપણો ભોળો સમાજ છે એ ક્યારેક ભોરવાઈ જતો હોય છે. અને એમાં અયોગ્ય વ્યક્તિ ના હાથમાં દોરી સંચાર જતો રહેતો હોય અને પછી જોઈએ છે કે કેવી કેવી પરિસ્થિતિ ઊભી થાય છે. સુંદરસાજી, આપણે આ જગતની અંદર ચણા મામરાના ભાવે વેચાવા માટે આયા નથી. હા, બધું આપી દઈએ, વિવેક બુદ્ધિથી આપણે કામ કરવાનું છે. બરાબર? ગમે તે પરિસ્થિતિ હોય. હિન્દુ સનાતન ધર્મ છે, એના નેતૃત્વમાં રાષ્ટ્રહિતમાં જ આપણે કામ કરવાનું છે. સુંદરસાજી, આપણી અંદર પણ જન્મો જન્મના જાડવા ફેલાયેલા છે. ખબર નહીં અગાઉ કયા કયા જન્મમાંથી પસાર થઈને આવ્યા, અને એ પાછા પોટલા અત્યારે આપણી અંદર હોય જ. તો એ જે અંતઃકરણની અંદર જે ગંદકીના પોટલા હોય સાફ તો કરવા પડશે ને. અને સફાઈ કરવા માટે આપણને આ જ્ઞાન મળ્યું છે, વિતક વાણી અને પરમધામની ચિતવણી થી જેમ બને એમ સફાઈ કરવાની છે. ઓટોમેટિક સફાઈ થાય છે. આપણે જીવ ભાવથી સાધના કરવાની છે. વિતક વાણીનું ચિંતન કરવાનું છે. આપણી ક્ષમતા પ્રમાણે જેટલું સમજ પડે એટલું ચિંતન કરવાનું છે. અને એમ કરતા કરતા એક દિવસ તેવો આવશે આપણને આત્મ જાગૃતિનો અનુભવ થશે. સુંદરસાજી, એક વાર આત્મ જાગૃતિ થયા પછી તારતમ વાણી ના સ્વાદનો અનુભવ કરી જોજો. એક ચોપાઈ ખાલી તમ તાર પછી બોલજો અને એનો જે સ્વાદ આવશે ને, જ્યારે ધણી ધણવટ કરે તારે બલ વેરી ના હરે, વળી ગયા કામ સરાડે ચડે, મન ચિતવ્યા કાર સરે. એવી એક ચોપાઈ જેવી છે કે આપણે યાદ કરીએ અને આપણને આનંદનો અનુભવ થાય. આપણી અંદર એક ઉર્જા સંચારનો અનુભવ થતો હોય સુંદર સાજ. અને એ જે આપણે એનો સ્વાદનો અનુભવ કરીએ, એ જે આનંદનો અનુભવ કરીએ ને, તો આપણા આત્માને તો આનંદ થાય છે, પણ જે પરાત્મ છે ને, પરાત્મને પણ એની અસર થાય છે.
એ પરાત્મ પણ અલૌકિક આનંદ પ્રાપ્ત કરે છે. અને પરાત્મ માટે તો આ ખેલ રચાયો છે ને. સુંદર સાજી, આ વાણી વિતક ના મંથનથી આ સંસારના મોહ સાગરમાંથી મુક્ત થઈને પરમધામના પાઠઘાટ નો આનંદ આપણે પ્રાપ્ત કરવાનું છે. ઇથી બેઠે ઘર જાગે ધામ, એ આનંદ પ્રાપ્ત કરવાનો છે. તો અહીંયા આગળ રાણાએ શ્રીજીને સંદેશો આપ્યો કે મારા રાજ્યની અંદર આજે મહાત્માજી છે, એમના અનુયાયીઓ છે, તો એમને સંદેશો પહોંચાડે છે કે તમે કોઈ અન્ય સલામત સ્થળે પહોંચી જાઓ, કારણ કે આ બાદશાહ હુમલો કરવાના છે. હવે એ સંદેશો કોણ લઈ જાય છે? ગરીબદાસ. ત્યારે શ્રીજી એ જ ગરીબદાસ મારફતે સંદેશો પહોંચાડે છે કે ભાઈ બાદશાહને જઈને એમ કહો, અરે આપણા રાણાને જઈને કહો, તમે ચિંતા ના કરશો, બાદશાહને આવવા દો. બરાબર, હું એની સાથે ધર્મ યુદ્ધ કરીશ. હું રાહ જોઈ રહ્યો છું કાર્ય મારે અમે આવે. હવે આ બાજુ રાણા કહે કે તમારી વાત તો સાચી છે, તમે એમની સાથે ધર્મ યુદ્ધ કરો, જ્ઞાનની ચર્ચા કરો, પણ એ બાદશાહની સેના એટલી મોટી છે ને, તો એમને કઈ રીતે આશરો આપવું? એની ભોજનની વ્યવસ્થા કરવી પડે, એનો ખર્ચ છે ને, એ ખર્ચને પહોંચી વળવાની મારી પાસે શક્તિ નથી. અહીંયા આગળ આ રાણાને બાદશાહનો ડર નથી, એ તો પહેલા શબ્દમાં કહી દીધું. પણ સ્વાભાવિક છે કે જેની મોટી સેના હોય તો અહીંયા આગળ ચર્ચા અઠવાડિયું પણ ચાલે, મહિનો પણ ચાલે, એનું કશું નક્કી નહીં. હવે એનો એક દિવસનો ખર્ચો જ આપણને મોંઘો પડી જાય. તો કે છે એ ખર્ચનો બોજો ઉઠાવી શકાય તેમ નથી. તો ખરેખર તે વખતે આ રાણાને શ્રીજીની ઓળખાણ નહોતી. જો એમને શ્રીજીની ઓળખાણ થઈ હોય કે ભાઈ આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પોતે જ પધાર્યા છે અને એ જ એમના હુકમથી બધું કાર્ય થઈ રહ્યું છે, અને એ કે તમે ચિંતા ના કરશો, બધું થઈ જશે, બાદશાહને આવવા દો, તો સ્વાભાવિક છે અત્યારે પરિસ્થિતિ કંઈક જુદી પણ હોઈ શકે, પણ રાજીના હુકમથી બધું થતું હોય છે. આપણે અત્યારે વિચારીએ કે રાણાએ હા પાડી દીધી હોત તો શ્રીજી બધી જવાબદારી સંભાળી લો. સુંદર સાજી, આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે અગત્યના નિર્ણય લેવાના આવે ને, ત્યારે શ્રી વિતક સાહેબને યાદ કરવું. આપણા હિન્દુ ધર્મના જે ધર્મગ્રંથો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, એ પણ જીવન જીવવાના બહુ જ ચાવી એની અંદર છે. ગજબની શક્તિ છે સુંદર સાહેબ. એ જ્ઞાન આપણને આ નિર્ણય લેવાની અંદર મદદરૂપ થાય છે. આપણે જાતને સવર કરવાનું છે કે મારે જે તે કાર્ય શા માટે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. આપણા પ્રબુદ્ધ સુંદર સાથ હોય, પ્રબુદ્ધ ગુરુજન હોય, એમની આગળ પણ માર્ગદર્શન મેળવવાનું છે. હવે આ પરિસ્થિતિ એક બાજુ ચાલી રહી છે, બીજી બાજુ જે રાણા ભીમસેન છે એનો દરબાર છે, એમાં બધા દરબારીઓ બેઠેલા હોય છે, પંડિતો પણ હોય છે, બધા જ પ્રકારના લોકો હોય છે. તો મને કેટલાક જે દરબારીઓ જે છે એ શ્રીજીની પ્રશંસા પણ કરે છે, અને કેટલાક દરબારીઓ અને પંડિતો ભેગા મળી ગયા છે અને આ શ્રીજી અને સુંદર શાહની નિંદા કરવા લાગ્યા છે. હવે અહીંયા આગળ રાણાનો દરબાર ખરેખર દુર્ભાગ્યશાળી કહેવાય
કારણ કે જેમને ખરેખર સાંભળ્યું છે અને જે દિલથી માને છે કે આ જે મહાત્મા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એમની અલૌકિક ચર્ચા ખરેખર સાંભળવા જેવી છે. તે વખતે એમણે આવો મત એક મોટા અવાજ સાથે અમને મૂકવો જોઈએ. પરંતુ આવા સજ્જન લોકો ડબે જાય છે અને જે નિંદા કરનારા લોકો છે એનો અવાજ વધી જાય છે, એટલે બહુમતીની અંદર આવે છે. ના, હવે એ જે મહાત્મા છે, એમના અન્વયે છે, એમના રાજ્યમાંથી દૂર કરવા જોઈએ. અને એ ઉપરાંત બીજું ઘણું પણ બોલવા લાગ્યા. સુંદર સાતજી, જીવનની અંદર પણ આપણે જ્યાં મહિમા મંડન કરવાનું હોય ને ત્યાં મહિમા કરવાની છે. સત્ય વાત કહેવાની છે. અને એની સાથે એ પણ વિચારવાનું કે આપણે કોઈનું દિલ ન દુભાય એ રીતે રજૂઆત કરવાની છે. આપણે આ જગતની અંદર કોઈનું દિલ દુભાવવા માટે તો આવ્યા નથી. અહીં આગળ આ દરબારીઓ અને કેટલાક પંડિતો પાછા રાણાને એવી સલાહ આપે કે એમ કરો, આ શ્રીજી, આ જે શ્રીજી સુંદર સાથે જ્યાં મહાત્મા છે અને એમના અનુયાયી છે ને, એમને અહીંથી દૂર કરો અને જે કંઈ છે ને એમની જોડથી લૂંટી લો. એમને શું જરૂર છે? એમની પાસે ઘણું બધું ભેગું કર્યું છે. જે કંઈ છે બધું આપણે લૂંટી લઈએ અને ખાલી હાથે અમને અહીંયાથી રવાના કરીએ. હવે આમાં કોઈ બોલતો તો બોલી ગયો હશે, અને આ સાંભળી તો આ રાણા જે છે ને, ભલે શ્રીજીની પહેચાન નહીં થઈ, પણ ધર્મના લક્ષણો છે, જીવનના મૂલ્યો છે ને, એ એમના જીવનની અંદર જોવા મળે છે. રાણા કીધું, એ ખબરદાર. એ કયો બોલ્યો? લૂંટવાની વાત કરવાની જ નથી. આ મારા રાજ્યની અંદર જે કોઈ સંત મહાત્મા આવે એમને પૂરા આદર સત્કારથી રાખવાના છે, પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે એટલે આપણે એમને જવાનું કહેવું પડે છે. અને એ પણ પ્રેમથી, આદરથી આપણે એમને રજૂઆત કરવાની છે. પરિસ્થિતિ આવી છે એટલે અત્યારે તમે કોઈ સુરક્ષિત સ્થાને જાઓ, અને જ્યારે સ્થિતિ સામાન્ય થાય તે વખતે આપ અપોશ્ય પધારશો. અમે આપનું ખૂબ જ ભાવથી સ્વાગત કરીશું. જો સુંદર સાતજી, આ રાણા જે છે એ કેવો ભાવ વ્યક્ત કરે છે. એની અંદર ધાર્મિક લક્ષણો છે, જીવનના સાચા અને સારા મૂલ્યો ધરાવે છે, શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. પરંતુ કેટલાક દરબારીઓ છે એ એમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, પણ તેમ છતાં પણ એ ખોટો નિર્ણય તો લેતા જ નથી. તો જીવનની અંદર પણ આપણે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય તે વખતે આપણો આત્મા એ આપણો ગુરુ છે. આત્મચિંતન કરવાનું, અને જે સત્યનો માર્ગ છે, મહેસાગરનો માર્ગ છે, કે જે માર્ગે કાર્ય કરવાથી આપણું દિલ ખુશ થાય અને આપણા ધણીજી પણ ખુશ થાય, એ માર્ગે આપણે કાર્ય કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.